23 जुलाई 2025 આજનું કરંટ અફેર્સ. ગુજરાત રાજ્ય કરંટ અફેર્સ. આજનું આપણે ગુજરાત રાજ્યનું સૌપ્રથમ જોઈશું. માતૃશક્તિ સહાય યોજના. માતૃશક્તિ સહાય યોજના અંતર્ગત મહિલા ઉદ્યોગકારોને મળશે નવું સહારું. ગુજરાત સરકારે મહિલા ઉદ્યમીઓને આત્મનિર્ભર બનાવવા માટે નવી યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ માત્ર મહિલાઓને 2 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન મળશે, જે નાના ઉદ્યોગ કે ઘર ઉદ્યોગ શરૂ કરવા માટે સહાયરૂપ થશે. મહિલાઓને સશક્ત બનાવવા રાજ્ય સરકારનો આ પ્રયાસ પ્રશંસનીય છે. કોંગ્રેસ ગુજરાતમાં કર્યો નવો સંગઠનાત્મક ફેરફાર. હવે કોંગ્રેસે ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાની નવનિયુક્તિ પ્રદેશ પ્રમુખ તરીકે કરવામાં આવી છે. તો કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો અમિત ચાવડાની. જ્યારે સિદ્ધાર્થ ચૌધરીને વિધાનસભાની વિપક્ષના નેતા તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે. આવનારા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બદલાવ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ઓએનજીસી ગુજરાતમાં નવી રિફાઇનરીની તૈયારીમાં. ઓએનજીસી ગુજરાત રાજ્યમાં 2 લાખથી વધુ બેરલ પ્રતિદિન ક્ષમતા ધરાવતી નવી રિફાઇનરી સ્થાપવાની તૈયારીમાં છે. હાલ પ્રારંભિક ફિઝિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રિફાઇનરી જામનગર નજીક સ્થિત થઈ શકે છે, જે રાજ્ય માટે નોકરીઓ અને રોકાણની દ્રષ્ટિએ લાભદાયી બની શકે છે. હવે રાષ્ટ્રીય કરંટ અફેર તરફ આપણે જઈએ તો ભારત નેપાળ વચ્ચે નવી રેલવે લાઇનનું આયોજન. ભારત અને નેપાળ વચ્ચે બંદરનું નિર્માણ કરતા જેતપુર બિહારથી બિરંજક નેપાળ સુધી 68 કિલોમીટરની લંબાઈની રેલવે લાઇન બનાવવામાં આવશે. આ લાઇનથી ભારત નેપાળ વચ્ચેનો વેપાર પ્રવાસન વધુ સરળ બનશે. રેલવે મંત્રાલયે આ યોજના રૂપરેખા જાહેર કરી છે. પીએમ મોદીની યુનાઇટેડ કિંગડમ યાત્રા એફટીએ પર હસ્તાક્ષર થશે. વિશ્વમંચે ભારતના મહત્વને દર્શાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 અને 24 જુલાઈએ યાત્રા પર છે. આ યાત્રા દરમિયાન ભારત યુકે ફ્રી એગ્રીમેન્ટ એફટીએ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણના નવા દરવાજા ખુલશે. સીબીએસઈ દ્વારા નવા શૈક્ષણિક માળખાની શરૂઆત. સીબીએસઈ એ જે સેન્ટ્રલ બોર્ડ છે એના દ્વારા 2025થી ધોરણ 10 અને 12 માટે પ્રોજેક્ટ બેઝડ અસેસમેન્ટ સિસ્ટમ લાવવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓ વ્યવસાયિક કૌશલ્ય અને તર્કશક્તિને વિકસાવવાના હેતુથી આ પરીક્ષા પદ્ધતિ લાવવામાં આવી છે. હવે એના પછી આપણે આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ વિશે જોઈશું. તો આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સની અંદર સમાવેશ થાય છે આઈસીજે દ્વારા ક્લાઇમેટ ચેન્જ મુદ્દે મહત્વપૂર્ણ અધિસૂચના જાહેર. આંતરરાષ્ટ્રીય ન્યાયાલય આઈસીજે દ્વારા 23 જુલાઈના રોજ વૈશ્વિક પર્યાવરણ દેશોની જવાબદારી અંગે મહત્વપૂર્ણ એડવાઇઝરી ઓપિનિયન જાહેર કરવામાં આવ્યો. આ પહેલાં ક્યારેય પણ આંતરરાષ્ટ્રીય કાયદાની દ્રષ્ટિએ ક્લાઇમેટ ચેન્જ વિશે એવું સ્પષ્ટ વલણ જાહેર થયું નથી. જાપાનમાં પહેલું ક્વોન્ટમ સુપર કોમ્પ્યુટર સેન્ટર શરૂ. ટોક્યો ખાતે જાપાનમાં એશિયાનું પહેલું ક્વોન્ટમ સુપર કોમ્પ્યુટર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર વૈજ્ઞાનિકો માટે કોમ્પ્યુટેશન અને ક્વોન્ટમ અલ્ગોરિધમ પર કામ કરવા માટે કાર્યરત રહેશે. પાકિસ્તાનમાં રાજકીય તણાવ. ઇમરાન ખાનના 30 કાર્યકર્તાઓને 10 વર્ષની સજા. ઇમરાન ખાનના 30 કાર્યકર્તાઓને 10 વર્ષની સજા. આ બહુ જ મોટો ટાઈમ કહી શકાય.
પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટીમાં અનેક કાર્યકર્તાઓ સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાના આરોપસર 10 વર્ષની સજા આપવામાં આવી છે. આ સાથે પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા વધુ મંડાઈ રહી છે. હવે કરંટ અફેરના આધારે આપણે 23 જુલાઈ 2025ના MCQs પ્રશ્નો વિશે થોડી ચર્ચા કરીશું. તો માતૃશક્તિ સહાય યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો માતૃશક્તિ સહાય યોજનાનો મુખ્ય હેતુ મહિલા ઉદ્યોગકારોને વ્યાજ મુક્તિ લોન આપવી અને રાજ્ય સરકારે મહિલાઓ માટે 2 લાખ સુધીની લોન યોજના શરૂ કરી છે. કોણ ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા છે? તો અમિત ચાવડા. ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બન્યા છે? તો અમિત ચાવડા. પ્રાઇમ મિનિસ્ટર મોદીની યુનાઇટેડ કિંગડમ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો તેનો ઉદ્દેશ્ય છે કે FTA પર હસ્તાક્ષર કરવા. હવે યાત્રા દરમિયાન ભારત UK ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થાય તેવી શક્યતા છે. ક્વોન્ટમ સુપર કોમ્પ્યુટર સેન્ટર કયા દેશમાં આવેલું છે? તો તે છે જાપાન. ટોક્યો ખાતે આ કેન્દ્ર શરૂ થયું છે. પાકિસ્તાનના PTI પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ 10 વર્ષની સજા અપાઈ છે? તો પાકિસ્તાનના જે 30 સભ્યો છે એને સજા અપાઈ છે. કેમ? તો સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના બદલ તેમની સજા કરવામાં આવી છે. તો આ સાથે જ આપણે અહીંયા આજનું કરંટ અફેર સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.